વાઘ બારસ એટલે વાઘદેવની આરાધનાનું પર્વ. અત્રે મહુવા તાલુકાના કોષ ગામે ઉપલી કોષ ખાતે થયેલ બારહીના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. આદિવાસી સમુદાય પ્રકૃતિના તત્વોને દેવ માની પૂજે છે. તે અનુસાર પરંપરાગત રીતે વાઘદેવને રીઝવવાની પૂજા પેઢી દર પેઢીથી થતી આવી છે. પોતાના પાલતુ જાનવરો તેમજ માણસ જાતને કોઈ હિંસક પ્રાણી નુકસાન ન પહોંચાડે તે હેતુથી દર વર્ષે વાઘદેવની પૂજા કરવાનું મહાત્મય રહેલ છે. વાઘ એટલે કે હિંસક પ્રાણી, પરંતુ એની સાથે દુશ્મનાવટ નહીં, પણ એને દેવ તરીકે સ્થાપી એની પૂજા કરવાની આદિવાસીઓની માન્યતા છે. સામૂહિક રીતે થતી આ ઉજવણી દરમિયાન બે ગોવાળ અનુક્રમે વાઘ અને ભાલુડું બની પૂજામાં બેસે છે. પૂજા વિધિના જાણકાર ભગત પૂજા કરાવે છે, તેમજ પાલતુ પશુઓના આરોગ્ય માટે વનૌષધિ તૈયાર કરી છંટકાવ કરવામાં આવે છે. સ્વાભાવિકપણે જ સામૂહિક ઉજવણી હોય એટલે ખાખરાના પાનમાં બનાવેલ પાનગા એટલે કે ભાખર અને મીઠા ભાતનું ભોજન આરોગવામાં આવતું હોય છે. વાઘદેવની આ પરંપરાગત પૂજાને આજે કેટલાક લોકો વાઘ બારસ તરીકે ખપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે વડવાઓથી કરવામાં આવતી આ ઉજવણી ઘણું બધું કહી જાય છે. हमारा पाळेला जानवर ने हमारा माणस ने जंगली जानवर वाघ भालुड़ा હેરાન ના કરે એ માટે અમે વાઘદેવની પૂજા કરીએ છીએ ને અમારું આખું વર્ષ સુખ શાંતિ સારી રીતે જાય એવી અમારી અપેક્ષા.